પાદરા તાલુકામાં વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં સાયકલ ચોરી કરતી ટોળકીને વડુ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે। પાદરા તાલુકામાં વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં પાદરા તાલુકા તેમજ વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર સાયકલની ચોરી કરતો ઉસ્માન મલેકને ઝડપી પાડવામાં આવ્યો છે। ગતરોજ વડુ પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરી કરેલી રેન્જર સાયકલ લઈને મહુવડ ચોકડીથી જંબુસર તરફ જઈ રહ્યો છે, જેના આધારે વડુ પોલીસના માણસો દ્વારા તપાસ કરતા ઉસ્માન મલેક જે આરોપી છે તેની પાસે યોગ્ય પુરાવા ન મળતા તેની પાસે વડુ પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી દ્વારા કબૂલ્યું હતું કે વડોદરા અને પાદરા વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ પરથી સાયકલોની ચોરી કરીને અન્ય લોકોને વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે વડુ પોલીસ દ્વારા તેને વેચેલી સાયકલો પૈકી 9 સાયકલો કબજે કરી હતી। જે વડુ પોલીસે તપાસમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વધુ પણ વિગતો બહાર આવી શકે છે। આમ વડુ પોલીસ દ્વારા હાલ સુધી 45,000ની સાયકલોનો કબજો મેળવી લીધો છે।